આજ તો સવારમાં પરાણા જગાડો ને ચૂકા ખાવ. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનૈલો વ્લોગ ને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગમાં. આજ તો સવારમાં જગાડ્યો પરાણે ને વાગી જાય છે સવારના 7:15. પણ તમને ખબર તો છે આવરના પોરમાં આપણી નીંદર જ નથી ઉઠતી. પણ પછી તો ઊંઘને ઉડાડવા માટે આવીના મને ચેન પડે. પછી તો ફટાફટ ચા પીને આવી ગયો સીધી આપણી વાડીમાં. ઓ મિસ્ટેક, વાડામાં. કારણ કે તમારા ભાઈ વાડામાં 200 વીઘાનું બકાલું વાવ્યું છે. હવે હાલો તમને ફટાફટ દેખાડ દઉં કે આને કહેવાય ભીંડાની સિંગ. કારણ કે ભાઈ તમે તો મોટા સિટી વાળા રહ્યા એટલે તમે ભીંડાની સિંગ તો ભાડી જ નહીં હોય કોઈ દી. હવે એ બધું છોડો, હવે આને હું કહેવાય જલ્દી કોમેન્ટ કરો. બાકી તો સવારમાં આવું ખાવાથી આઈક્યુ નું તેજ વધે છે. એવો હું નહીં મારા ગવટિયા કહેતા. પછી તો શું મિત્રો, હાથમાં લીધો રૂમાલ ને નાઈ ધોઈને થઈ ગયો કમ્પ્લીટ. કારણ કે એક ટકનું ખાવાનું ભૂલાય પણ ગામમાં જવાનું ન ભૂલાય. પણ પછી તો મિત્રો ગાડી સાવી દીધી ને સ્લેપ મારી સીધી ગાડી કરી દીધી 400 ની સ્પીડે. ગાડી કેમ ડસકા મારે છે? વાય બેઠો એ નાયા વગીનો આવ્યો છે. ગાડીમાં પેટ્રોલ પૂરું થયું છે. ઓછીના લીધે 20 રૂપિયાનું પેટ્રોલ નાખી દીધું. પછી તો બાકાજી બોલાવતા આવી જાય સીધા જોડા લેવા. ઓહો, છોકરી જોવા જવાનો એમ બૂટ જોવે છે. ઓ ભાઈ જોયો શરમાણો છોકરો શરમાણો. હવે આપણે જોડા તો હારા ગોતી લીધા પણ હવે એની પ્રાઇસ તો જોવી પડશે નકર ગરમ પડી જાય. અને હા, પેલા તો ઈ જોવાનું કે તળિયું કેવું ટાઈટ છે. આપણને જ વાગે. પછી તો આપણું બધું કામ થઈ ગયું કમ્પ્લીટ ને 2 વાંડા ને 2 લીધે નીકળી ગયો સીધો ઘર તરફ જવા માટે. આ સફારા વાયા જોવો તમારા હારા મારો વિડિયો જોતા હશે. હે ભગવાન, તેરી લીલા અપરંપાર હે. પણ સાહેબજી તો જેવો ઘીરે આવ્યો ત્યાં તો લાગે છે કામ હાલતું હોય. એ હલવાણા બાવળિયા. હા ભોજી, હલવાયા. જાન માન જ્ઞાન ગુણ સાગર જય કપિલ સતીવ લોક ઉજાગર.